वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ચૈત્ર શુક્લ એકમ એ આમ જોવા જઈએ તો હિન્દુઓનું નવું વર્ષ કહેવાય। આ દિવસને આપણે ગુંદી પડવો પણ કહીએ છીએ। તો આ દિવસે સંવત્સરની શરૂઆત થયેલી હતી। એવું આપણા શાસ્ત્રો કહે છે। આ સંદર્ભની અંદર શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર અને બ્રહ્મ પુરાણની અંદર એક કથા આવે છે। કથા એવી હતી કે જ્યારે વિરાટ નારાયણ શેષશાહી ભગવાન સંપૂર્ણ ત્રિલોકીને પોતાના ઉદરની અંદર લીન કરીને શેષશૈયા પર પોઢેલા હતા અને ભગવાન જ્યારે જાગ્રત થયા ત્યારે એમના નાભીમાંથી એક કમળ પ્રગટ થયું ને એક કમળની ઉપર સ્વયંભૂ બ્રહ્માજી પ્રગટ થયા। બ્રહ્માજીએ આજુબાજુ જોયું તો એમને પોતા સિવાય કોઈ વસ્તુ દેખાય નહીં। પ્રલયકાળ પૂર્ણ થયો હતો, પરંતુ પ્રલયકાળના વાયુના જે ઠપેડા જે છે એ હજુ પણ વાગતા હતા। બ્રહ્માજીએ જોયું કે હું એક કમળની ઉપર બિરાજમાન છું, એ કમળનો કોઈ અંત નથી। એવો કમળનો અંત મેળવવા માટે એ કમળની જે નાળ જે છે એની અંદર ચાલવા લાગ્યા ને કહે છે કે 100 વર્ષ પર્યંત એ કમળની અંદર એ ચાલવા છતાં પણ એ કમળની દાંડીનો અંત નથી આવતો અને અંતે પુનઃ તેઓ પોતાના મૂળ સ્થાન પર આવીને બિરાજમાન થઈ જાય છે। બ્રહ્માજી વિચારવા લાગ્યા કે હું કોણ છું અને આ કમળ પર હું પ્રગટ કેવી રીતના થયો। આ કમળનો આધાર નીચે હોવો જોઈએ, પરંતુ 100 વર્ષ પર્યંત હું ચાલતો રહ્યો છતાં પણ આ કમળનો અંત નથી આવતો। એવો અતિશય મૂંઝવણમાં પડી ગયા। તે જ સમયે આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર 2 શબ્દોનું ઉચ્ચારણ થાય છે, ત પ। આ શબ્દનું ઉચ્ચારણ 3 વખત થાય છે, ત પ ત પ ત પ। બ્રહ્માજીના કાનની અંદર આ શબ્દ સંભળાય છે અને બ્રહ્માજી વિચાર કરે છે કે આકાશવાણી મને તપ કરવાની આજ્ઞા આપે છે। બ્રહ્માજી પોતાની સમસ્ત ઇન્દ્રિયો જે છે તેને એકાગ્ર કરી તપસ્યા પરાયણ થઈ ગયા અને હજારો વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ એમને એમના હૃદયની અંદર એવો જેના આધાર પર સ્થિત છે એવા શેષશાહી ભગવાનના એમને એમના હૃદયમાં દર્શન થયા
ભગવાન શેષશાહીએ બ્રહ્માજીને કહ્યું કે પુત્ર તું ભય ન પામ, તું જેના પર સ્થિત છે એ કમળ છે અને એનો અંત જે છે એ મારી નાભીની અંદર છે. હું જ પોતે જલની અંદર અત્યારે પોઢેલો છું અને મારી નાભીમાંથી કમળ પ્રગટ થયું છે અને તેના પર તારું પ્રાગટ્ય થયું છે. મારી આજ્ઞા એવી છે કે હવે તું સૃષ્ટિની રચના કર. હું તને સંપૂર્ણ સામર્થ્ય જે છે એ પ્રદાન કરું છું. સૃષ્ટિ રચના તને કદાચ કોઈક વસ્તુ વિઘ્નકારી થાય તો તું મને યાદ કરજે, હું એ બધા જ વિઘ્નોને સમાપ્ત કરીશ. આ પ્રમાણે આજ્ઞા આપી શ્રીમદ નારાયણ જે છે એ અદ્રશ્ય થઈ ગયા અને તે પછી બ્રહ્માજીએ નેત્રો ખોલ્યા અને એમણે સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી. ભક્તો, એ સૃષ્ટિની રચના કરવાની બ્રહ્માજીએ શરૂઆત કરી એ દિવસ હતો ચૈત્ર શુક્લ પ્રતિપાદાનો દિવસ, એટલે કે ચૈત્ર શુક્લ એકમનો દિવસ. બ્રહ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, ચૈત્રે માસી જગદ બ્રહ્મા સસર્જ પ્રથમે અહની, અર્થાત કે ચૈત્ર શુક્લ એકમને દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની શરૂઆત કરી. અને આ પ્રમાણે ચૈત્ર શુક્લ એકમને દિવસે સૃષ્ટિ રચવાની શરૂઆત કરેલી હોવાથી આપણા પ્રાચીન ભારતની અંદર આપણે સંવત્સર જે છે એ ચૈત્ર મહિનાથી આપણે મનાવીએ છીએ. ચૈત્ર શુક્લ એકમથી આપણે શરૂઆત કરીએ છીએ અને ફાગણ વદ અમાવાસ્યાને દિવસે આપણું એ સંવત્સર જે છે એ પૂર્ણ થાય છે અને પુનઃ ચૈત્ર શુક્લ એકમને દિવસે સંવત્સર શરૂ થાય છે. પ્રાચીન ભારતની અંદર આ પરિપટ્ટી હતી ને આજે પણ તમે જોજો, જેટલા પણ પંચાંગ હોય, કોઈ પણ સંપ્રદાયમાંથી એ પ્રગટ થયા હોય કે કોઈ પણ પ્રેસમાંથી પ્રગટ થયા હોય, જન્મભૂમિ છે, સંદેશ છે ઇત્યાદિકમાંથી જે પણ પંચાંગો પ્રગટ થાય છે એ બધા જ પંચાંગોની શરૂઆત ચૈત્ર શુક્લ એકમને દિવસથી થાય છે અને ફાગણ વદ અમાવાસ્યાને દિવસે બધા પંચાંગની પૂર્ણાહુતિ થઈ જાય છે. એટલે ચૈત્ર શુક્લ એકમને દિવસે આપણા પરમ પિતા, જેનાથી આપણે બધા જ માનવો પ્રગટ થયા છે, એમણે સૃષ્ટિ રચવાની શરૂઆત કરેલી હતી. એટલે માટે આ દિવસ જે છે એ સંવત્સરનો દિવસ કહેવામાં આવે છે. ભક્તો, સમય પરિવર્તન થતા એ સંવત્સરની અંદર પણ બદલાવ આવી ગયો. અત્યારે આપણે કારતક સુદ એકમથી આસો વદ અમાવાસ્ય પર્યંતનું સંવત્સર જે છે એ મનાવીએ છીએ. પરંતુ આપણે આપણી પ્રાચીન જે પરિપાટી છે એને હજુ પણ આપણે ભૂલ્યા નથી અને આજે પણ આપણા બધા જ નિર્ણયો, આપણા બધા જ પંચાંગો જે છે એ બધા જ ચૈત્ર શુક્લ એકમથી પ્રારંભ થાય છે. ભક્તો, આ ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર શુક્લ નવમી પર્યંત નવરાત્રનો દિવસ કહેવામાં આવે છે. જે પ્રમાણે આસો શુક્લ એકમથી આસો શુક્લ નવમી પર્યંત શારદીય નવરાત્ર હોય છે, જેમાં દેવીની આરાધના કરવામાં આવે છે, તથા કારતક સુદ શુક્લ એકમથી કારતક શુક્લ નવમી પર્યંત ગૌ નવરાત્ર કરવામાં આવે છે, જેની અંદર ગાયની પૂજા થાય છે. તે જ પ્રમાણે ચૈત્ર શુક્લ એકમથી લઈને ચૈત્ર શુક્લ નવમી પર્યંત વૈષ્ણવ નવરાત્ર કહેવાય છે અને આ દિવસે
અર્થાત કે આ દિવસોની અંદર શ્રીમન નારાયણની આરાધના કરવામાં આવે છે. ભક્તો, આ ચૈત્ર માસનું બહુ મહાત્મય શાસ્ત્રોની અંદર કહ્યું છે. આનંદ રામાયણ, જે રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીજીએ કરેલી છે, એના યાગકાંડની અંદર સર્ગ 9 ની અંદર ભગવાન શ્રી રામ જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે મારું પ્રાગટ્ય ચૈત્ર માસની અંદર થયું હોવાથી આ માસ જે છે મને બહુ પ્રિય છે. આમ જોવા જઈએ તો ગીતાકારે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા વિભૂતિ યોગની અંદર માસાના માગર શેષ કે મહિનાઓની અંદર હું માક્ષર મહિનો છું એમ ભગવાન પોતે કહે છે. પરંતુ ભગવાન શ્રી રામે આનંદ રામાયણની અંદર યાગકાંડ સર્ગ 9 ની અંદર ચૈત્ર માસને પોતાનો પ્રિય મહિનો કહ્યું છે. ભક્તો, આ ચૈત્ર મહિનો જે છે ને તેનું બીજું એક નામ જે છે એ વિષ્ણુ મહિનો કહેવામાં, વિષ્ણુ માસ કહેવામાં આવે છે. અર્થાત કે આ માસને વિષ્ણુ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચૈત્ર માસની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય હોવાથી, અર્થાત કે વિષ્ણુ માસની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય હોવાથી ભગવાન શ્રી રામનું એક નામ હરિ પણ છે, કારણ કે આ વિષ્ણુ માસ છે એટલે માટે. અને ભગવાન શ્રી રામ જે છે સાક્ષાત વિષ્ણુના અવતાર હતા. આ જ માસની અંદર ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય થયું હતું. ભક્તો, ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય પણ ચૈત્ર શુક્લ 9મી ને દિવસે જ થયું હતું. અને એમનું નામકરણ સંસ્કાર કરવા માટે સાક્ષાત અષ્ટ ચિરંજીવીઓના અન્યતમ એવા માર્કેન્ડેય મુનિ પધારેલા હતા. અને સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર માર્કેન્ડેય મુનિ સ્પષ્ટ રૂપે કહે છે કે ચૈત્ર માસની અંદર આ બાળકનું પ્રાગટ્ય થયું હોવાથી આનું એક નામ હરિ પડશે. કારણ કે ચૈત્ર માસ જે છે એ સાક્ષાત ભગવાન વિષ્ણુનો માસ છે. આ પ્રમાણે આપણા હિન્દુ ધર્મની અંદર આ ચૈત્ર માસ જે છે એનું બહુ મહાત્મ્ય બતલાવવામાં આવેલું છે. 9 દિવસ પર્યંત સાધક લોકો જે પ્રમાણે આસો મહિનાની અંદર દેવીની આરાધના કરે છે તે જ પ્રમાણે આ ચૈત્ર નવરાત્રિની અંદર સાધક લોકો ભગવાન શ્રીમન નારાયણની આરાધના કરતા હોય છે. માટે ભક્તો, જે પણ કોઈક વિષ્ણુના સાધકો હોય, એમના ભક્તો હોય, તેમણે આ 9 દિવસની અંદર ભગવાન શ્રીમન નારાયણની આરાધના અવશ્ય કરવી, કે જે આરાધનાના ફલરૂપે એને કોઈ પણ અપ્રાપ્ય વસ્તુ પણ જે છે એ પ્રાપ્ત થઈ જશે. ભક્તો, હવે આ ગુડી પડવાની વાત પણ આપણે કરી લઈએ કે શા માટે ગુડી પડવો જે છે એ ઉજવાય છે. સર્વપ્રથમ આપણે ગુડીનો અર્થ કરીએ તો ગુડીનો અર્થ કરતા વિદ્વાનો કહે છે કે ગુડી એટલે વિજય ધ્વજ. અને આ દિવસે વિજય ધ્વજ જે છે એ કેમ લહેરાવવામાં આવે છે એની પણ કથા જે છે એ ઇતિહાસની અંદર જોવા મળે છે. અને એનો સંબંધ જે છે એ માળવાના રાજા વિક્રમાદિત્યની સાથે છે. ભક્તો, આપણા અહીં 2 શક ચાલે છે, એક વિક્રમ સંવત અને બીજી શાલિવાહન શક. શાલિવાહન શક જે છે એનો પ્રારંભ
વિક્રમ સંવતથી 135 વર્ષ પછી થયો હતો. તો આ શાલિવાહન શક જે છે એ શાલિવાહન કોણ હતો અને વિક્રમાદિત્ય સાથે એનો શું સંબંધ હતો એ પણ જાણવું જરૂરી છે. તો બૃહદ કથા સાગરની અંદર એક કથા આવે છે કે મહારાષ્ટ્રની અંદર પૈઠણપુરની અંદર 3 અનાથ ભાઈ બહેનો એક કુંભારના આશરે રહેતા હતા. એક રાત્રિએ યુવાન બહેન જેનું નામ સ્વરૂપા હતું એ ઘડો લઈને ગોદાવરીની અંદર પાણી ભરવા માટે જાય છે. ત્યાં જ તેને એક નાગ પુરુષ મળે છે જેના મસ્તકની ઉપર મણિ જે છે એ ઝગમગાતો હતો. સ્વરૂપાનું રૂપ જોઈને એ નાગ પુરુષ એના પર આસક્ત થઈ જાય છે અને એની સાથે ગંધર્વ રીતિએ વિવાહ કરીને એનો ઉપભોગ કરે છે. ત્યારબાદ નાગપુરુષ પોતાના લોકની અંદર જતા પહેલા સ્વરૂપાને કહી જાય છે કે તને મારા થકી એક પ્રતાપી પુત્ર જે છે એ પ્રાપ્ત થશે અને જ્યારે તારા પર કોઈ સંકટ આવે ત્યારે તું મારું સ્મરણ કરજે, એટલે હું પ્રગટ થઈને તારી સહાય કરીશ. આટલું કહીને નાગપુરુષ જે છે એ પોતાના લોકમાં ચાલ્યો જાય છે અને ત્યારબાદ આ સ્વરૂપા જે છે એ પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને પોતાના બંને ભાઈઓને આ સંબંધમાં વાત કરે છે. પોતાની બહેન આ પ્રમાણે અધાર્મિક કૃત્ય કરી આવી એટલે બંને ભાઈઓ એનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. સમય જતા સ્વરૂપાને એક સુંદર મજાનો પુત્ર જે છે એ પ્રાપ્ત થાય છે. એનું નામ એ શાલિવાહન રાખે છે. શાલિવાહન ધીરે ધીરે મોટો થાય છે અને જે કુંભારના ઘરની અંદર એ રહેતો હતો અને કુંભાર નિત્ય માટીના ગળા, માટીના વાસણો, માટીના રમકડા બનાવતો હતો તે જોઈને એ શાલિવાહન પણ જે છે એ ગળા છે, માટીના વાસણો છે, માટીના રમકડા છે એ બધું બનાવવાની અંદર અતિશય કુશળ થઈ ગયું. આ તરફ વિક્રમાદિત્ય જેઓ માળવાના રાજા હતા અને તેઓ એક સમયે ભારત વર્ષની ઉપર આક્રમણ કરનારા શકોની સાથે યુદ્ધ કરતા હતા અને આ વાતની ખબર જ્યારે સ્વરૂપાને પડી ત્યારે સ્વરૂપાએ પોતાના પુત્ર શાલિવાહનને આજ્ઞા કરી કે બેટા, તું તારી કલાથી માટીના હજારો લાખો સૈનિકો જે છે તે તું બનાવ. માતાની આજ્ઞા થતા શાલિવાહન જે છે એ શીઘ્ર હજારો લાખોની સંખ્યાની અંદર માટીના સૈનિકો બનાવે છે. સૈનિકો બની ગયા એટલે સ્વરૂપા જે છે એ પોતાના ભરતા એવા પેલા નાગ પુરુષનું સ્મરણ કરે છે. નાગ પુરુષ સ્મરણ થતા ત્યાં પધારે છે અને સ્વરૂપા કહે છે કે આ બધા જ માટીના પૂતળાઓ જે છે તેને તમે જીવિત કરી દો. માટીના પૂતળા જીવિત કરવાની વાત થઈ એટલે નાગ પુરુષ સંકલ્પ કરે છે. ત્યાં બધા જ પૂતળાઓ જે છે જીવિત થઈ જાય છે અને સ્વરૂપા એ બધા જ સૈનિકોને કહે છે કે તમે બધા જ વિક્રમ રાજાની સહાય કરવા માટે જાઓ. આજ્ઞા થતા
બધા જ સૈનિકો વિક્રમ રાજાની સહાય કરવા માટે જાય છે અને એ લોકો યુદ્ધની અંદર વિક્રમ રાજાની સહાય કરી બધા જ શક લોકો જે હતા, જે વિદેશી આક્રમણકારીઓ હતા, એ બધાને પરાસ્ત કરી દે છે. ત્યારબાદ વિક્રમ રાજા વિચારે છે કે આ બધા સૈનિકો અચાનક ક્યાંથી આવ્યા. સૈનિકોને પૂછવામાં આવે છે ત્યારે સૈનિકો કહે છે કે અમને તો સ્વરૂપા અને શાલિવાહન નામના અમારા સ્વામીએ તમારી સહાય કરવા માટે મોકલેલા હતા. એટલે વિક્રમ રાજા આ સ્વરૂપા અને શાલિવાહનને પોતાની પાસે બોલાવે છે અને બંનેનું સન્માન કરે છે અને શાલિવાહનને ગોદાવરીના દક્ષિણ પ્રદેશનો રાજા જે છે એ વિક્રમાદિત્ય ઘોષિત કરે છે. અને આ દિવસ હતો ચૈત્ર શુક્લ એકમનો દિવસ. શાલિવાહન રાજા બન્યો તે દિવસથી શાલિવાહન સંવતની શરૂઆત થઈ. આ વિજય પર્વની અંદર વિજય ધ્વજ એટલે કે ગુડી લહેરાવવામાં આવેલો હતો અને એ દિવસે ગુડી એટલે કે વિજય ધ્વજ જે છે એ લહેરાવવામાં આવ્યો હોવાથી આ તિથિ જે છે એ ગુડી પર્વના અર્થાત કે ગુડી પડવાના નામથી ઉજવવામાં આવે છે. અને સમયાંતરે આ તિથિ જે છે એ મહારાષ્ટ્રનું વિજય પર્વ જે છે એ બની ગયું હતું. આ દિવસથી જ નવા વર્ષની શરૂઆત થાય છે. એટલે કે મહારાષ્ટ્રની અંદર એ દિવસથી શાલિવાહન શક જે છે એ બદલાય છે. જે પ્રમાણે આપણા અહીં કારતક સુદ એકમથી વિક્રમ સંવત બદલાય છે તે જ પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જ્યાં શાલિવાહન શક જે છે એનો પ્રારંભ થયો હતો એ ચૈત્ર શુક્લ એકમથી જે છે એ બદલાઈ જાય છે. એટલે મહારાષ્ટ્રની અંદર આ વર્ષ જે છે એ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રના લોકો પરંપરાગત રીતે ચૈત્ર સુદ એકમથી નવમી સુધી આ પર્વ જે છે એ ઉજવે છે. ગુડી એટલે કે વિજય ધ્વજ જે છે એને શણગારી તેની પૂજા કરી ઘરના આંગણમાં એને રોપે છે અને લીમડાનો કડવો રસ એકબીજાને આ દિવસે પીવડાવવામાં આવે છે, જે તંદુરસ્તી માટે અમૃત સમાન કહેવામાં આવે છે. ભક્તો, આ દિવસે લીમડાનો રસ પીવાથી મનુષ્ય એટલે કે લીમડાનો રસ પાન કરનારા કોઈ પણ વ્યક્તિ જે છે પછી એ વર્ષ દરમિયાન બીમાર પડતો નથી. કારણ કે લીમડાનો રસ જે છે એ અતિ પૌષ્ટિક હોય છે અને એ પાન કરવાથી હવે પછીના દિવસોની અંદર જ્યાં ગરમી અતિશય પડવાની છે તો એ ગરમીને લઈને એ લીમડાનો રસ પાન કરનાર વ્યક્તિ જે છે એ ક્યારેય રોગનો ભોગ બનતો નથી. ગરમીના દિવસ પૂર્ણ થાય પછી વર્ષા ઋતુ થાય અને ત્યારબાદ શરદ ઋતુ આવે, જે શરદ ઋતુ રોગોનો પિતા છે એવું આયુર્વેદ શાસ્ત્રની અંદર લખેલું છે. તો એ રોગોથી બચવા માટે આ ચૈત્ર શુક્લ એકમને દિવસે આપણે બધા કડવા લીમડાના રસનું પાન કરીએ છીએ. ભક્તો,
આ કડવા લીમડાનો રસ જે છે એ આપણે કાઢીએ છીએ, એની અંદર સાકર ભેરવીએ છીએ અને એ આપણે ઠાકોરજીને પણ અર્પણ કરીએ છીએ. અને પછી એ શેષ પ્રસાદી જે છે એ આપણે બધા જ વૈષ્ણવો જે છે એ પણ ગ્રહણ કરીએ છીએ. એનું કારણ જે છે એ આ જ છે. માટે ભક્તો, આ ગુડી પડવાની કથા જે છે એ આ પ્રમાણે બૃહદ કથા સાગરની અંદર જોવા મળે છે. આ દિવસથી સૃષ્ટિની રચના કરવાની શરૂઆત પણ બ્રહ્માજીએ કરેલી હોવાથી આ દિવસ આપણા હિન્દુઓ માટે બહુ મહત્વનો દિવસ છે ભક્તો. માટે બધા જ ભક્તો આ દિવસ જે છે એ ખૂબ હર્ષ ઉલ્લાસથી મનાવજો અને આ દિવસે કડવા લીમડાનો રસ જે છે એ અવશ્ય ગ્રહણ કરજો. તમારા આરોગ્ય માટે આ રસને તમે અચૂક પાન કરજો, જેથી કરીને તમે વર્ષ દરમિયાન ક્યારેય પણ બીમાર ન પડશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.